મારું નામ નરેશ સાલાભાઈ ચાવડા, હું વોર્ડ નંબર 3 નો ચૂંટાયેલો સભ્ય છું કોંગ્રેસ પાર્ટી તરફથી. આજે સામાન્ય સભા હતી, શું આપની વિગત, શું ચર્ચા? સામાન્ય સભાની અંદર અમને માત્ર 2 પોઈન્ટ લખેલા એજન્ડા આપી દેવામાં આવ્યા અને 2 પોઈન્ટની અંદર એની રીતે એ લોકો શું નક્કી કર્યું હતું એ અમને કઈ ખ્યાલ નહોતો. જ્યારે અમારા હાથમાં કાગળ આપવામાં આવ્યો તો અમારી તરફથી કોઈ પણ પ્રકારનો અભ્યાસ કરવામાં નહોતો આવ્યો. જ્યારે અમે લોકો એ બાબતનો વિરોધ કર્યો, જ્યારે ચર્ચાઓ કરી, એના સિવાય પણ મેં મુખ્ય એજન્ડાઓ ઘણા બધા, ખાસ કરીને અમારા વિસ્તારમાં સાફ સફાઈ કર્મચારીઓ છે નહીં, ઢોર અને ત્રાસ છે, કૂતરાઓનો ત્રાસ છે, ખાસ કરીને ઘણી બધી મુદ્દાઓની ચર્ચા કરતા હતા. એ દરમિયાન સેક્રેટરીએ કોલ્ડ્રિંક્સ મગાવ્યું. સેક્રેટરી દિગંત દવે સાહેબે કોલ્ડ્રિંક્સ મગાવી લીધું. એના પછી મારી ચર્ચા ચાલુ હતી, જે મેં એજન્ડા એના મૂક્યા હતા અમારા મુખ્ય જે વિસ્તારોના કામના, અને ખાસ કરીને ભારત વિકાસ પરિષદ જે કોમ્યુનિટી હોલ આ લોકોએ ગેરકાયદેસર નો નફો નો નુકસાનના કારણે આપ્યું છે, એમાં ભ્રષ્ટાચાર જે થઈ રહ્યો છે એનો તદ્દન રદ કરવામાં આવ્યો તો મારી વાત સાંભળવામાં આવી અને દિગંત દવે સાહેબે રાષ્ટ્રીય ગાન ચાલુ કરીને મીટિંગ પૂરી કરવામાં આવી. આ સકપુતિયાર શાહી છે અને લોકશાહીનું હનન છે અને લોકશાહીનું ખૂન છે આ બોર્ડની અંદર. શું માનો છો, રાષ્ટ્રગીતના નામે પોતાના કામો છુપાવે છે? 100% એમને જવાબ નથી દેવો. એના માટે રાષ્ટ્રીય ગાનનું માત્ર બહાનું કરી અને આ મીટિંગ તરત જ લોકશાહી ધબે, મતલબ કે સકપુતિયાર શાહી ધબે આ મીટિંગ તરત પૂરી કરવામાં આવી. એમને જવાબ દેવો નતો ને જવાબ અમને આપવામાં આવ્યો નથી અમારા પ્રશ્નોનો. રાષ્ટ્રગીતનું અપમાન કરવામાં આવ્યું. તરત જ જેવું મારી ચર્ચા ચાલુ હતી, હું ઉભો થઈને ચર્ચા કરી રહ્યો હતો, ત્યારે તરત બોલાવીને એમ કીધું કે રાષ્ટ્રગાન ચાલુ કરી દો. સ્વાભાવિક રીતે હું નાગરિક છું એટલે સ્વાભાવિક રીતે મારા મુદ્દા દબાવવામાં આવે છે દિગંત દવે થ્રુ.